કૃષ્ણ। આ નારાયણ સરોવરની અંદર આ ત્રિકમરાયજીનું મંદિર છે। સૌ મારા ભક્તો દર્શન કરજો। જે અહીંયા ના પહોંચી શકે એ સૌ ભક્તોને આ મંદિરના દર્શન થશે। અમે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ। જો બોલો ત્રિકમરાય ભગવાનની જય। અને મહાલક્ષ્મી માતની જય। આ બહુ જ જૂનું મંદિર છે ભક્તો। અને આ જગ્યાએ હું 8મી વખત આવી છું, કારણ કે અમે કચ્છમાં રહેતા હતા। એ કચ્છમાં ભૂકંપ થયો એના પછી અમે બહાર નીકળ્યા। હે પ્રભુ, સૌની રક્ષા કરજો, સૌનું સારું કરજો, સૌના ઉપર કૃપા કરજો, એવી અમારી પ્રાર્થના છે। બોલો ત્રિકમરાય ભગવાનની જય। આ ગરુડજી છે નીચે ભગવાનના। અહીંયા અંદર ભગવાનનો ઝૂલો પણ આપેલો છે। તો સૌ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ। એકવાર ત્રિકમરાયની જય બોલાવો। ત્રિકમરાય ભગવાનની જય। હવે આ ગેટ દ્વારા મેં તમને પહેલાં બતાવ્યું હતું। એ ગેટની બહાર જઈએ તો અહીંયા આગળ નારાયણ સરોવર છે। અહીંયા આ સરોવર ભગવાને એક રાતમાં ખોદ્યું હતું। આ સૌ અમારા ભક્તો છે, સૌ દર્શન કરવા માટે આવે છે। આ નારાયણ સરોવર છે। બોલો શ્રી કૃષ્ણ કનૈયા। આખા લીમડાની એક ડાળ મીઠી કેરાણ છોડ રંગીલા। આખા લીમડાની એક ડાળ મીઠી કેરાણ છોડ રંગીલા। મીઠી મીઠી ડાકોર માં ડીઠી કેરાણ છોડ રંગીલા। લીમડાની એક ડાળ મીઠી કેરાણ છોડ રંગીલા। દીઠી દીઠી નારાયણ સરોવરમાં દીઠી કેરાણ છોડ રંગીલા। આખા લીમડામાં એક ડાળ મીઠી કેરાણ છોડ રંગીલા। બોલો શ્રી ડાકોરના ઠાકોરની જય। ત્રિકમરાયની જય। રાધે